ડુંગળી એને નાખી દઈ મરચા જો આ એકદમ આવી ગઈ કોથમીર। હેલો મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો આજે એક નવો વિડીયો આપણે રેસીપીનો લઈને આવી ગયા છીએ અને આજે આપણે રેસીપીમાં બનાવવાના છીએ મસૂર પુલાવ। જોરદાર, ટેસ્ટી અને એકદમ છૂટો છૂટો। તો વિડીયોમાં તો સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો। તો ચાલો હવે હું તમને બતાવું કે આપણે મસૂર પુલાવ બનાવવા માટે શું શું વસ્તુ લીધી છે। તો જુઓ તમે અહીંયા આપણે આમાં આ બટેટા કાપી લીધા છે, આ લીધા છે મસૂર, આમાં છે લીલા વટોણા પલાળેલા, આ છે ટમેટા કાપેલા, આ છે આદુ લસણની પેસ્ટ તૈયાર, આમાં છે લીલા મરચાંનું કટિંગ, આમાં ડુંગળી કાપી લીધી છે અને આ છે કોથમીર અને આ છે લીંબુ। તો આટલી વસ્તુ આપણે મસૂર પુલાવ બનાવવા માટે લીધી છે। તો હવે આપણે શરૂ કરીએ પુલાવ બનાવવાનો। જો આ કુકર મૂકી દીધું છે, આપણે આ કુકરમાં પુલાવ બનાવવાનો છે। કુકરમાં પુલાવ એકદમ છૂટો છૂટો બને છે। કુકરમાં આપણે નાખવાનું છે તેલ। આ તેલ આવી ગયું આપણું 100 ગ્રામ તેલ। આપણે 100 ગ્રામ જેટલું તેલ નાખ્યું છે, જુઓ તમે। તો તેલ ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખશું આ ખડા મસાલા। જુઓ, તેજપત્તા લીધા છે, લવિંગ લીધા છે અને તીખા લીધા છે। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, નાખી દઈએ। એની સાથે નાખશું આપણે આખું જીરું। જો જીરું ફૂટી ગયું છે અને લાલ થઈ ગયું છે, તો હવે નાખી દઈએ આપણે આ કાપેલી ડુંગળી। તો આપણે હવે છે ને ડુંગળી તેલમાં નાખી દીધી છે। તો હવે ડુંગળી આપણે તેલમાં થોડીક લાલ થઈ જાય ને ત્યાં સુધી ફ્રાય કરવાની છે, અને પછી આપણે એની અંદર બીજી વસ્તુ નાખવાની છે। તો હવે આપણી આ ડુંગળી થઈ ગઈ છે ફ્રાય, જો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે નાખી દઈએ આપણે આપણે આ લીલા વટોણા જે પલાળીને રાખ્યા છે, આ લીલા વટોણા નાખી દીધા। હવે હલાવીને મિક્સ કરી લઈશું। તો હવે આપણે આ જોવા કાપીને બટાટા રાખ્યા છે ને એ નાખી દઈએ। બટાટા આવી ગયા, એની સાથે નાખી દઈએ આપણે આ ટમેટા, એની સાથે નાખી દઈએ આપણે આ કાપેલા લીલા મરચા, અને હવે મિક્સ કરી લઈશું। આપણે આમાં થોડુંક મીઠું અત્યારે નાખી દઈએ છીએ, જેથી કરીને બટાટા અને ટમેટા બધું જલ્દીથી પાણી મૂકી દે અને સડી જાય। આપણે જે આદુ લસણની પેસ્ટ તૈયાર લીધી મેં જોવા, તો જો મિત્રો આપણે આની અંદર બાસમતી ચાવલ લીધા છે। તો જો આપણે આમાં પાણી નાખી દઈએ, પલાળી દઈએ ચોખાને। આ રીતે તો જો 5 મિનિટ થઈ ગઈ છે અને બટાટા 50% જેટલા પાકી ગયા છે, ટમેટા પણ એકદમ પરફેક્ટ થઈ ગયા છે। તો હવે આપણે આ જે મસૂર પલાળીને રાખ્યા છે ને એ નાખી દઈએ। આ મસૂર આવી ગયા। હવે નાખ્યા ધાણા જીરું અને હળદર, હવે કરી લઈએ મિક્સ।
આ લીંબુનો રસ, કેમ જોરદાર લાગે ને આમ એકદમ મસાલેદાર. તો હવે આપણે જો આ મસાલો પાકી ગયો છે, તો હવે આપણે આની અંદર પાણી નાખીએ છીએ. જો આ 1 ગ્લાસ પાણી નાખ્યું છે, આ 2 ગ્લાસ પાણી આપણું આવી ગયું. ગ્લાસ પાણી હજી નાખશું આપણે, ટોટલ 3 ગ્લાસ પાણી નાખવાનું છે. 3 ગ્લાસ પાણી આપણું આવી ગયું. હવે એક વખત હલાવી દઈએ અને આંધણ ઉકળી જાય ને પછી આપણે ચાવલ નાખવાના છે. તો જો આપણું આંધણ ઉકળી ગયું છે. હવે આપણે જો આ ચોખામાંથી પાણી કાઢી લીધું છે. હવે આ ચોખા આપણે આમાં નાખી દઈશું. હવે કરી લઈએ મિક્સ. તો જો આપણે ચોખા નાખીને એક ફેરી મિક્સ કરીને હલાવી નાખ્યું છે. તો હવે જો આ ઢાંકણું કુકરનું બંધ કરી દઈએ અને 2 સીટી થઈ જવા દઈએ એટલે આપણી પુલાવ તૈયાર. હાલો ઢાંકણું ઢાંકી દો. તો જો આપણે 5 મિનિટ રાખ્યું હતું અને 5 મિનિટ પછી જો એકદમ આપણો પુલાવ બનીને તૈયાર છે. તો હવે આપણે કોથમરી ઉપર નાખી દઈશું. આવી ગઈ કોથમીર અને આપણો પુલાવ બનીને તૈયાર છે. તો હવે આપણે જો ગેસ બંધ કરી દઈશું અને જો હવે આ પુલાવ આપણો બનીને તૈયાર છે. પણ હવે આપણે છે ને આને ઉપર ઢાંકણું ઢાંકીને 10 મિનિટ આમનામ રહેવા દઈશું, જેથી કરીને છે ને આપણે જે ચોખા છે ને બધા છૂટા પડી જાય અને પુલાવ એકદમ જોરદાર થઈ જાય. તો આપણે 10 મિનિટ માટે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો આપણે ઢાંકણું બંધ કરીને મૂકી દીધું છે કુકર. હવે 10 મિનિટ આ રીતે રહેવા દઈશું. તો જો હવે 10 મિનિટ થઈ ગઈ છે ને આપણે કુકર ખોલી નાખીએ છીએ. જોરદાર એકદમ જોતા ખાવાનું મન થઈ જાય ને એવો પુલાવ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે ડીશમાં સર્વ કરીશું. આ ડીશમાં નાખો. હાલો જોવો તમે જોરદાર.